નમો લોહી સૌહરિહંતાણમ નમો લોહી સૌહૃદાનમ નમો લોહી સૌભાઈરિયામ નમો લોહી સૌજ્જાયનમ નમો લોહી સૌત્રિકાવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમ સુમંગળમ નમસ્મે स्वानुभूत्या तथा चित स्वभाव भवाय विभाव ओम नमो लोये सर्वत्रिकावर्ति अरंताणम। ओम नमो लोये सर्वत्रिकावर्ति सिद्धाणम। ओम नमो लोये सर्वत्रिकावर्ति आर्याणम। ओम नमो लोये सर्वत्रिकावर्ति वज्जायनम। ओम नमो लोये सर्वत्रिकावर्ति श्रावणम। येषु पंचमुखारो सर्वपावपणासनो मंगलालंच सर्वसिंह परमं हवै मंगलम्। ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनं कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। नमः समय साराय स्वानुभूत्या चकासदे चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छदे अज्ञानतिमिर अंगानं ज्ञान अंजनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। तीर्थंकरो जगतना जयवंतवर्तो ओंकारनाद जिननो जयवंतवर्तो जिनना समो शरण सौ जयवंतवर्तो ने तीर्थचार जगमा जयवंतवर्तो नमो ए तीर्थनायक ने नमो ओंकारनाद ने ओंकार संगर तेणे नमो ते श्री कुंद कुंदने अहो उपकार जिनवर नो कुंद नो ध्वनि दिव्य नो जीन कुंद ध्वनियाप्या अहो ते गुरु काननो अहो ते भगवती मातनो ध्रुव अचल ने अनुपम गति पामेल सर्वे सीधने वंदी कहो सुत केवली भाषित असमय प्राव्रत हरे एक शुद्ध सदा रूपी ज्ञान दर्शनमय खरे कहीं अन्य थे मारू जरी परमाणु मात्र नथी अरे जम नेत्र ते मज ज्ञान नथी कारक नथी वेदक अरे जानिए ज कर मोदय निरजला बंद ते मज मोक्ष ने ओम नमः सिद्धेभ्यो ओम नमः सिद्धेभ्यो ओम शुद्धात्माने नमः। 1 second. I'm sorry. Okay, so where we are right now, that we are આપણે પંચાસ્તિકાની ગાથા ચાલુ કરી છે અને ગયા વખતે આપણે જેમ કહું કે 27મી ગાથાથી ખરેખર પંચાસ્તિકાનું વર્ણન ચાલુ થાય છે. એક મિનિટ, કેન યુ સી ધ સ્ક્રીન મહેન્દ્ર? સ્ક્રીન શેરિંગ ઇઝ પોઝ્ડ. સ્ક્રીન છે પણ કઈ દેખાતું નથી. હા પણ હા, એક સેકન્ડ. એરો ફરે છે તમારો. હવે દેખાય છે? હા હા, ક્રીમ કલરના ઓલી આવી પિંક કલર, 5 કલરના આપણે પિંક કલરના 5 બાર છે ને? બાર આવ્યા. હા ઓકે, હા, that means you are saying okay, no problem. તો અત્યારે આપણે પંચાસ્તિકાની વાત કરી રહ્યા છીએ અને એમાં 27 ગાથાથી આપણે લગભગ 37 ગાથાનું વર્ણન ચાલી રહ્યું છે અને આમાં આગળ વર્ણન જોઈએ છે કે શું આવે છે. ફરીથી જોઈ લે કે 27મી ગાથામાં શું શું કહ્યું કે જેની અંદર 27 ગાથાથી લગભગ 73 ગાથા સુધી
જીવ તત્વનું વર્ણન આવશે. જેમ આપણે કહ્યું હતું કે દ્રવ્ય બંધારણની વાત આ પંચાસ્તિકાયમાં છે. જ્યારે આપણને દ્રવ્ય બંધારણ આપણું સોલિડ થઈ જાય, આપણને ખ્યાલમાં આવી જાય કે દ્રવ્ય બંધારણ એટલે શું એમ ખ્યાલમાં આવે, તો આપણને કોઈ પણ બીજા પ્રિન્સિપલ સમજવાની અંદર એટલી સરળતા રહે. તો એની અંદર પ્રથમ જીવ તત્વની વાત છે. એમાં 27મી ગાથાની અંદર જીવ તત્વના 9 પોઈન્ટ આપ્યા હતા, જે આપણે બોલ્યા લીધા તે ફરીથી લઈ લઈએ. જીવમાં જીવત્વ છે, જીવમાં ચૈતન્યત્વ છે, જીવમાં ઉપયોગ છે. 3 વસ્તુ કઈ કઈ થઈ ગઈ? જીવમાં જીવત્વ એટલે કે દ્રવ્ય દ્રષ્ટિથી જીવત્વ છે. ગુણ પ્રમાણ જો તો જીવમાં ચેતના છે, અને પર્યાયની અપેક્ષા જો તો જીવમાં ઉપયોગ છે. ફરીથી આપણે લેતા જઈશું આગળ જેમ વધશે. પછી બીજા 3 ભાગ આવશે. જીવમાં પ્રભુત્વ છે, કર્તૃત્વ છે અને ભોક્તૃત્વ છે. પ્રભુત્વ એટલે શું? તો કે આત્માની અંદર પોતાની આગવી રીતે આશ્રવ કરવાની તાકાત છે, બંધ કરવાની તાકાત છે, સંવર નિજરા મોક્ષ કરવાની તાકાત છે, પુણ્યનો ભાવ કરવાની તાકાત છે, પાપનો ભાવ કરવાની તાકાત છે, રાગ દ્વેષ કરવાની તાકાત છે, ક્રોધમાનમાં, એ બધા પોતાની આગવી તાકાતથી કરી રહ્યો છે. એટલે એને પ્રભુત્વ શક્તિ કહ્યું. જેમ આપણે ગયા વખતે કહ્યું હતું કે આત્માની અંદર સમયસારની અંદર પરિશિષ્ટની અંદર 47 શક્તિનું વર્ણન જે આપવામાં આવ્યું છે, એની અંદર જીવત્વ શક્તિ, ચિત્તિ શક્તિ, દ્રશી શક્તિ, જ્ઞાન શક્તિ, સુખ શક્તિ, વીર્ય શક્તિ, પ્રભુત્વ શક્તિ, વિભુત્વ શક્તિ, સર્વદર્શિત્વ શક્તિ, સર્વજ્ઞત્વ શક્તિ, પ્રકાશ શક્તિ, સ્વચ્છતા શક્તિ, એમ કરીને 47 શક્તિઓનું વર્ણન છે. એમાં ઘણી શક્તિઓની વાત આ ગાથાઓમાં આવશે. તો પહેલા 3 ની અંદર વાત કરી, જીવમાં જીવત્વ છે. પહેલી જીવત્વ શક્તિ, જીવત્વની વાત આવી. બીજામાં આત્મામાં ચિત્ત શક્તિ છે, તો ચૈતન્યત્વની વાત આવી. આત્માની અંદર દ્રશ્ય શક્તિ અને જ્ઞાન શક્તિ એટલે કે દર્શન જ્ઞાનને ભેગા કરે એટલે કે ઉપયોગ છે એમાં. પછી આત્મામાં કોઈ પણ વસ્તુ કરવાની સંવર, નિજરા, બંધ, આશ્રવ, પુણ્ય, પાપ, રાગ, એ બધા પોતાની આગવી તાકાત છે. એટલે પ્રભુત્વ શક્તિ આવી ગઈ. ત્યાર પછી કર્તૃત્વ આવ્યું, તો કર્તૃત્વ શક્તિ આત્મામાં છે. ભોક્તૃત્વ આવ્યું, તો ભોક્તૃત્વ શક્તિ આત્મામાં છે. કયું ભોક્તૃત્વ શક્તિ આપણે આગળ લઈશું જેમ જેમ આવશે એમ. પછી કે એટલે કે પેલા જો જીવતત્વ, જીવત્વ, ચૈતન્યત્વ, ઉપયોગ, એ 3 કર્યા. પછી આવશે પ્રભુત્વ શક્તિ, પછી કર્તૃત્વ અને ભોક્તૃત્વ, એ બીજા 3 ભાગા થયા. અને છેલ્લા 3 ભાગામાં આત્મા દેહ પ્રમાણ છે, આત્મા અમૂર્ત છે અને આત્મા કર્મ સંયુક્ત છે. આ રીતે આપણે 9 જુદા જુદા પોઈન્ટથી આપણે આત્માને જોવાનો છે. તો એક પોઈન્ટનું આપણે વર્ણન જેમ ગાથામાં આવ્યું છે એનું આપણે ગયા વખતે જોયું. તો એની અંદર જીવત્વ એટલે શું? આત્મામાં જીવત્વ શક્તિ છે. તો કે આત્મા 10 પ્રાણથી જીવે છે, આત્મા 10 દ્રવ્ય પ્રાણથી જીવે છે, આત્મા ભાવ પ્રાણથી જીવે છે, આત્મા જીવત્વથી જીવે છે. તો સાચું શું? કે બધી વસ્તુ સાચી જો મને નહીં સમજ પડે તો. આત્માને દ્રવ્ય કર્મ સાથે અનાદિના સંબંધ છે. તો જેમ દ્રવ્ય પ્રાણ જે છે એ દ્રવ્યમાં થાય છે, પૂદગલમાં થાય છે, રૂપી પદાર્થમાં થાય છે. આત્માને કોઈ સંબંધ નથી એક્સેપ્ટ કે એને સંયોગ સંબંધ છે. આત્માને એની સાથે સંયોગ સંબંધ છે. દ્રવ્ય પ્રાણ છે એ પૂદગલના છે, પણ એ જ્યારે દ્રવ્ય પૂદગલના દ્રવ્ય પ્રાણ છે ત્યારે એની સામે આત્મામાં એવા ભાવ પણ થાય છે, એને ભાવ પ્રાણ કયા.
નિમિત્ત નૈમિતિક સંબંધથી દ્રવ્ય પ્રાણ અને આ બાજુ ભાવ પ્રાણ, 10 દ્રવ્ય પ્રાણ 10 ભાવ પ્રાણ. કયા કયા 10 દ્રવ્ય પ્રાણ? સિમ્પલ રીતે યાદ રાખવાનું. 10 દ્રવ્ય પ્રાણ 10 કયા એટલે કે સંઘની પંચેન્દ્રિય જીવ માટે, આપણા માટે, મનુષ્ય માટે કે 5 ઇન્દ્રિયો, 3 મન વચન કાયા, પછી શ્વાસોશ્વાસ અને આયુ, એમ કરી 10 પ્રાણ થયા. 5 ઇન્દ્રિયો, મન વચન કાયા 3 8, શ્વાસોશ્વાસ અને આયુ, એમ કરીને 10 પ્રાણ થયા. અને એનાથી આત્મા જીવે છે. એટલે કે મારામાં 5 ઇન્દ્રિયો છે કે નહીં? હા છે. તો મને આંખ વગર ચાલે? આંખ ના હોય તો મને ન દેખાય, કાન ના હોય મને ન સંભળાય. તો એ ઇન્દ્રિયો મારા જ્ઞાન વખતે હાજર છે, દ્રવ્ય ઇન્દ્રિયોનું હાજરી છે. એની સામે એવું જ ભાવ ઇન્દ્રિય થાય છે. એટલે આત્માના પરિણામ એવા થાય છે, એને ભાવ પ્રાણ કયા. જ્યારે મારામાં જોવાની પ્રક્રિયા ચાલે છે ત્યારે આત્મામાં જોવા સંબંધીનું જ્ઞાન થયું. જ્યારે હું કાનથી સાંભળવાની પ્રક્રિયા કરું છું ત્યારે આત્મામાં સાંભળવા સંબંધની આત્માની પ્રક્રિયા થઈ. એવી રીતે આત્માના 10 ભાવ પ્રાણ થયા. તો દ્રવ્ય પ્રાણ, ભાવ પ્રાણ અને આત્મા એ જીવત્વ શક્તિથી જીવી રહ્યો છે. તો આત્મા પોતે પોતાનું જીવત્વ શક્તિ એટલે શું? તો કે પોતાના અસ્તિત્વ ગુણથી જીવી રહ્યો છે. પોતાનું અનાદિ અનંત અસ્તિત્વ છે. પોતાનું આગવું અસ્તિત્વ છે. પોતાના આગવા અસ્તિત્વથી પોતે જીવી રહ્યો છે. જ્યારે પોતે જીવી રહ્યો છે ત્યારે પંચેન્દ્રિયમાં હોય ત્યારે એને 10 દ્રવ્ય પ્રાણ છે અને એવા સામે 10 ભાવ પ્રાણ છે. તો એને આપણે દ્રવ્ય પ્રાણ ભાવ પ્રાણની વાત કરી. અને પોતે આત્મા ચૈતન્ય પોતાના જીવત્વ શક્તિથી જીવી રહ્યો છે એમ કરીને પહેલો પોઈન્ટ પૂરો કર્યો. હવે એ પહેલા પોઈન્ટ માટેના બીજા બધી ગાથાઓની અંદર પણ આપણે જોઈ લીધું કે સંસારી જીવને 10 પ્રાણ છે. તો સિદ્ધ ભગવાનને જો 10 સંસારી જીવ 10 પ્રાણથી જીવતો હોય તો સિદ્ધ ભગવાન કઈ જીવી શકે છે? સિદ્ધ ભગવાન તો એક ઇન્દ્રિય નથી, મન વચન કાયા નથી, આયુ નથી, શ્વાસોશ્વાસ. તો સિદ્ધ ભગવાન જીવત્વ શક્તિથી જીવી રહ્યા છે. એટલે એ જીવત્વ શક્તિ બધા દ્રવ્યોમાં, બધા જ જીવોમાં કોમન છે. એટલા માટે એને જીવત્વ શક્તિ જીવી રહ્યા છે એમ કહ્યું. એવું આવશે એ 33મી ગાથામાં આવશે. 31મી ગાથા અને 32મી ગાથાની અંદર અગુરુ લઘુની આપણે વાત કરી, અગુરુ લઘુ ગુણની વાત કરી. અલઘુ ગુણ છે કે જેની અંદર જેમ આપણે કહ્યું કે અનંત 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 અવિભાગ પ્રતિચ્છેદો જે પર્યાયમાં પડેલા છે એ એક અવિભાગ પ્રતિચ્છેદની અંદર 12 જાતની ગુણ હાનિ, ગુણ વૃદ્ધિ અને ગુણ હાનિ થાય છે. સંખ્યાત, અસંખ્યાત, અનંત. સંખ્યાત્મો ભાગ, અસંખ્યાત્મો ભાગ, અનંતમો ભાગ, એમ 6 પાઠ થયા. એ ષડગુણ વૃદ્ધિ માટેના અને એની સામે ષડગુણ હાનિના 6 પાઠ થયા. એમ કહીને 12 ષડગુણ હાનિ વૃદ્ધિ એક અવિભાગ પ્રતિચ્છેદમાં કન્ટિન્યુઅસ થયા કરે છે કે જે કેવળી ગમ્ય વિષય છે કે જેનું ગુરુદેવે કહ્યું કે એની અંદર આપણે બહુ પડવા જેવું, કેમ કે એની સમજ પડે એવું નથી. સમજ ક્યારે પડશે કે જ્યારે તું કેવળી થઈશ ત્યારે તને સમજ પડશે. એટલે કે જો હવે મોક્ષમાર્ગ પ્રકાશકમાં એમ કહ્યું કે જો કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ પોઈન્ટ હોય, કોઈ પણ આધ્યાત્મિકનો પ્રશ્ન આવે તો કોઈ પણ પોઈન્ટ આવે તો એની તારે પરીક્ષા કરવી, નહીતર તારે એક્સેપ્ટ નહીં કરવું. આની પરીક્ષા મારે ક્યાં કરવી? અગુરુ લઘુ ગુણ ષડ ગુણ હાનિ વૃદ્ધિની પરીક્ષા મારે ક્યાં કરવી?
તું કરી શકે છે, કેવડી થઈ જા, તારામાં પરીક્ષા થઈ જશે. એટલે આપણે જોવાનું કે તીર્થંકર ભગવાને જે વાણીમાં કહ્યું છે એ વાણીના અમુક પોઈન્ટ મને સમજ પડે છે કે તું રાગ કરીશ તો તું દુઃખી થઈશ, તું દ્વેષ કરીશ તો તું દુઃખી થઈશ. એમ જયારે આપણને તીર્થંકર ભગવાનની વાણીમાં આવ્યું, અને એ મેં મારા અનુભવથી પણ જોયું છે, અનુભવથી અનુભવ્યું છે, તો એ વસ્તુ સાચી છે કે નહીં? જે તીર્થંકર ભગવાને કહી સાચી છે. તો જો તીર્થંકર ભગવાને એક વસ્તુ સાચી કહી તો બધી વસ્તુ સાચી કેમ ન કહી હોય? એમ કરીને જે કેવળી ગમ્ય છે એની અંદર મારે બહુ વિશ્લેષણ કરવાની જરૂર નથી, કેમ કે શાસ્ત્રમાં એનું વર્ણન જ નથી આવતું. કેમ કે કેવળી ભગવાનના જ્ઞાનમાં જે છે, કેવળી ભગવાને જે અનુભવ્યું પોતાના કેવળ જ્ઞાનમાં, એનાથી અનંતમાં ભાગમાં જે અનુભૂતિ છે એનાથી અનંતમાં ભાગમાં ઓમકાર ધ્વનિમાં આવ્યું. ઓમકાર ધ્વનિમાં જેટલું આવ્યું એનાથી અનંતમાં ભાગમાં ગણધર ભગવાને પોતે ગ્રહણ કર્યું, અને એ ગ્રહણ કરીને જે શાસ્ત્રની રચના થઈ એ પણ અનંતનો ભાગ થયો. એટલે આપણી પાસે જે વસ્તુઓ છે એ બહુ મિનિસ્ક્યુલ વસ્તુઓ છે. હજી આપણે ઘણું આગળ જવાનું છે, અને પરફેક્ટ અન્ડરસ્ટેન્ડિંગ તો અનુભૂતિ થાય ત્યારે જ થશે. એમ કહીને અગુરુ લઘુની વાત કરી 31-32 ગાથામાં કહ્યું. પછી એમાં 33માં ગાથામાં કહું કે જીવ દેહ પ્રમાણ છે, અને સંકોચ વિકાસની પ્રવૃત્તિ પણ આત્મા પ્રદેશોમાં થાય છે. જો આત્માની અંદર અસંકુચિત વિકાસિત નામનો એક શક્તિ છે, અસંકુચિત વિકાસત્વ નામની શક્તિ છે. એનાથી આત્માના પ્રદેશોનું સંકોચન નથી થતું, વિકાસત્વ નથી થતો. પણ એ શક્તિની વિપરીત અવસ્થા એટલે કે સંકોચ વિસ્તાર, કે નિગોદના જીવમાં જે છે એ આત્મા સંકોચાઈ જાય છે, અને હાથીના શરીરમાં જીવ છે તો એ આત્માના પ્રદેશો એટલા વિકસિત થઈ જાય છે. તો એ સંકુચિત વિકાસત્વ શક્તિ જે છે, અસંકુચિત વિકાસત્વ શક્તિ, એની અંદર ચેન્જ નથી થતા. એની વિપરીત પરિણામની અંદર મનુષ્ય દેહ પ્રમાણ આત્મા છે, કીડીમાં કીડી દેહ પ્રમાણ આત્મા છે, હાથીમાં હાથી પ્રમાણ આત્મા, હાથીના શરીર પ્રમાણ આત્મા છે. એટલે એની વાત આવી, અને એ વાત આવી 33મી ગાથામાં. 34મી ગાથાની અંદર દેહથી દેહાંતર, શરીર સાથે એક સત્ર વગાડી હોવા છતાં પણ ભિન્નપણું છે એમ કહ્યું કે તારું દેહમાં જે આત્મા છે એ બીજા દેહમાં જાય છે તો એ વિગ્રહ ગતિમાં છે, ત્યારે એકલા એની સાથે કાર્મણ શરીર છે અને તેજસ શરીર છે. આત્મા, એક આત્મા આ જગ્યાએથી એનું દેહાંતર થાય છે, આ જગ્યાએથી એનો આત્મા છૂટો પડે છે, આ દેહમાંથી આત્મા છૂટો પડે છે. 1, 2 કે 3 સમયમાં એ આત્મા બીજી જગ્યાએ જન્મ લે છે. તો એ આત્મા જયારે બીજી જગ્યાએ જન્મ લે છે, અને એની જે ગતિ છે એ જે ફિઝિકલ શરીર વગરની ગતિ છે, તો તે વખતે આત્મા સાથે શું છે? તો કે આત્મા સાથે હજી 3 શરીર છે. કયા 3 શરીર છે? આત્માનું પોતાનું શરીર, એટલે આત્માના પોતાના પ્રદેશો, તેજસ શરીર અને કાર્મણ શરીર. આ સંસારી જીવને મિનિમમ 3 શરીર હોય જ છે. જ્યારે આપણે એટલે કે મનુષ્ય, નારકી, તિર્યજ કે દેવ છે તો એને 4 શરીર છે. કયા 4 શરીર થાય? જો મનુષ્ય છે તો ઔદારિક શરીર છે, તેજસ શરીર છે, કાર્મણ શરીર, બીજા 3 શરીર, 3 શરીર બીજા, તો 3 શરીર રહે છે તે વખતે. અને આત્મા પોતે પણ સાથે છે, એ રીતે 4 થાય. એ રીતે તો એવી રીતે આપણે વિગ્રહ ગતિની અંદર પણ
આત્મા જ્યારે જાય છે ત્યારે કાર્બન શરીર અહીં સાથે છે. કાર્બન શરીરના સંયોગથી એના આત્માનું સંકુચિત વિકાસત્વનું વિપરીત પરિણમન પણ ત્યાં જોવામાં આવે છે. એ રીતે ત્યાં વાત થઈ. ત્યાર પછી કહ્યું કે સિદ્ધ ભગવાનની અંદર એટલો સિદ્ધ ભગવાન દ્રવ્ય પ્રાણનો અભાવ છે, પણ જીવત્વ શક્તિથી સિદ્ધ ભગવાન પોતાનું અસ્તિત્વ કાયમ ટકાવી રાખ્યા છે. એમ કરીને બીજી 35મી ગાથા વાત કરી, 36મી ગાથા વાત કરી. અને 37મી ગાથામાં કહ્યું કે જીવનો અભાવ એ મુક્તિ નથી. જો એક દીવો છે, દીવામાંથી ધુમાડો નીકળે છે, અને એ ધુમાડો છે એ દીવા એ વક્રતા છે, એ અશુદ્ધતા છે. મારે અશુદ્ધતાને કાઢી નાખવી છે. તો કઈ રીતે અશુદ્ધતાને કાઢી નાખું? દીવો ઓલવી કાઢ તો એનો ધુમાડો પણ જે અશુદ્ધ છે એ પણ નહીં નીકળે. તો મારામાં કર્મકૃત અશુદ્ધતા છે, તો કર્મકૃત અશુદ્ધતાને દૂર કરવી હોય તો તું જીવને દૂર કરી નાખ, આત્માને દૂર કરી નાખ. તો કે નહીં ભાઈ, આત્માને દૂર નથી કરવાનો, પણ આત્માની અંદર રહેલા મળને દૂર કરવાનો છે. આત્માની અંદર રહેલા રાગ દ્વેષ રૂપી જે કચરો છે એને દૂર કરવાનો છે. આખા આત્માને દૂર નથી કરવાનો, આખા દીવાને દૂર નથી કરવાનો. દીવાને દૂર કરો, આત્માને દૂર કરો, આત્માનો નાશ કરો, તો મારા રાગદ્વેષનો નાશ થાય. તો મારી મુક્તિ એટલે મારો નાશ, એને હું મુક્તિ કહું. ગુરુદેવ બહુ સરસ છે. એટલે જે બીજી ફિલોસોફીઓની અંદર કહેવામાં આવ્યું છે કે આત્માનો નાશ થઈ જાય એને મુક્તિ કહ્યું, અથવા તો આત્મા બીજામાં ભળી જાય એને આપણે મુક્તિ કહે. તો કે હું કોઈમાં ભળી જાઉં, મારું પોતાનું અસ્તિત્વ જતું રહે, એને તમે મુક્તિ કહેશો? તો કે ના, એને મુક્તિ નહીં કહીએ. એમ કરીને જીવ માટેની આપણી માન્યતાને દ્રઢ કરાવી છે. એમ કહીને આ બધી ગાથા કરી. હવે 27મી ગાથાની અંદર એવું કહ્યું હતું કે આ બધા જ 9 પ્રકાર કયા ને એ સોપાધિક અને નિરુપાધિક છે. સોપાધિક એટલે કે કર્મ સહિત પણ છે, અને જો કર્મ સહિતની દ્રષ્ટિથી ના જો તો કર્મ રહિત પણ છે. કઈ રીતે છે? મારામાં અત્યારે મારા શરીરમાં ગુમડું થયું, તો કેમ ગુમડું થયું? તો કે હું ધૂળમાં આળોટતો હતો, ગંદકીમાં રમતો હતો, એટલે મને બેક્ટેરિયાનો સંયોગ થયો, એટલે મને એબ્સેસ થયું. તો મને પ્રોબ્લેમ ક્યારે થયો? કે હું ધૂળમાં આળોટ્યો ત્યારે બેક્ટેરિયા મને લાગ્યા, ત્યારે મને ઇન્ફેક્શન થયું. તો ઇન્ફેક્શન કારણે થયું? બેક્ટેરિયાથી થયું, બરાબર? તો કે હા. બેક્ટેરિયા ક્યારે આવ્યા? તો કે હું પોતે ધૂળમાં આળોટ્યો અને ગંદકીમાં ગયો ત્યારે. તો જો મારા તરફથી જોવામાં આવે તો હું પોતે જ જવાબદાર છું કે હું પોતે ગંદકીમાં મારી મરજીથી, મારી પોતાની તાકાતથી ગયો, ત્યારે કર્મ મને લાગ્યા. તો એવી રીતે રાગ દ્વેષ ક્યારે મને થયા? રાગ દ્વેષ ક્યારે થાય? સિદ્ધ ભગવાનને રાગ દ્વેષ છે. સિદ્ધ ભગવાન એક સમયે ભૂત ભવિષ્ય વર્તમાનના 6 દ્રવ્યના બધી જ પર્યાયોને પોતે જોઈ શકે છે એક સમયમાં. તો સિદ્ધ ભગવાન જોતા નથી કે એના મા બાપ કોણ હતા, પહેલી પ્રીવિયસ લાઈફમાં કોણ હતું. તો એના પ્રત્યે એમણે રાગ કર્યો, એમના દુશ્મન પ્રત્યે એમણે દ્વેષ કર્યો. એ પોતે જ્ઞાતા દ્રષ્ટા છે, પોતે જ્ઞાતા દ્રષ્ટા છે. સિદ્ધ ભગવાનને કોઈ કર્મનું લાગતું વળતું નથી. પણ કર્મ ક્યારે આવ્યા? મેં પોતે મારી તાકાતથી રાગ દ્વેષ કર્યા
ત્યારે મને કર્મ આવે. સિદ્ધ ભગવાન રાગ નથી કરતા, સિદ્ધ ભગવાન દ્વેષ નથી કરતા, પોતાના ભૂતકાળના માતા પિતા પ્રત્યે રાગ નથી કરતા અને પોતાના ભૂતકાળના દુશ્મનો પ્રત્યે દ્વેષ નથી કરતા. રાગ દ્વેષ નથી કરતા એટલે સામે કર્મનું આવવું પણ નથી. હું રાગ દ્વેષ કરું છું તો સામે કર્મનું આવવું છે. તો કર્મ સાથેનો મારો સંબંધ એને સોપાધિક કહ્યું. સોપાધિક એટલે ઉપાધિ સહિત, એટલે કર્મ બંધ સહિત, મટીરિયલ પૂતગલ દ્રવ્ય કર્મના બંધ સહિત એને સોપાધિક કહું. નિરુપાધિક એટલે શું? નિરુપાધિક એટલે મેં મારા રાગ દ્વેષ મારી જાતે ઉત્પન્ન કર્યા એમ જયારે હું સ્વતંત્રતાથી એક્સેપ્ટ કરું છું તો એ નિરુપાધિક સ્વરૂપ થયું. એટલે એને બે એંગલથી જોઈએ કે જો કર્મના એસોસિએશન થી જોઈએ છે તો મેં રાગ કર્યો છે, પણ કર્મનો એસોસિએશન કાઢી નાખો તો રાગ મેં મારી જાતે કર્યો છે, કર્મથી નથી થયો. એટલે સોપાધિક નિરુપાધિક સ્વરૂપને બંને આપણે એ રીતે જોવાનું છે. જ્યારે 28મી ગાથાની અંદર બધા સિદ્ધ ભગવાનની વાત કરી, સિદ્ધ ભગવાનના કેટલા જીવત્વ જીવ તરીકેના પોઈન્ટ છે. એમાં કહ્યું કે આત્મા તીર્થંકર સિદ્ધ ભગવાનમાં જીવત્વ છે, એમાં ચેતના ગુણ છે, એમાં ઉપયોગ છે, એમાં પ્રભુત્વ છે. પોતાની આત્માની અંદર રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ મિથ્યાત્વ અજ્ઞાન જ્ઞાન અથવા તો સંવર નિર્જરા મોક્ષ એ શુદ્ધ એ બધાની તાકાત દરેક દ્રવ્યમાં છે કે નહીં? તો એ સિદ્ધ ભગવાનમાં પણ છે કે નહીં? કે છે ને. તો એ પ્રભુત્વ સિદ્ધ ભગવાનમાં છે. હવે કર્તૃત્વ છે કે નહીં સિદ્ધ ભગવાનને? કર્તૃત્વ અને ભોક્તૃત્વ સિદ્ધ ભગવાનને ખરું કે નહીં? કે ખરું. કઈ રીતે ખરું? તો કે સિદ્ધ ભગવાનને કર્તૃત્વ ભોક્તૃત્વ સમજવા માટે આપણે 6 પદના પત્રમાં 3જું પદ આત્મા કર્તા છે અને 4થું પદ આત્મા ભોગતા છે એ બંને આપણે સમજવા પડશે. શું કહ્યું 3જા પદની અંદર? દરેક દ્રવ્ય અર્થ ક્રિયા સંપન્ન છે, કઈ ને કઈ ક્રિયા સહિત દરેક દ્રવ્ય જોવામાં આવે છે. શું કહ્યું? દરેક દ્રવ્ય શું કહ્યું તમારે? દરેક દ્રવ્ય કઈ ને કઈ પરિણામ સહિત જોવામાં આવે છે. દરેક દ્રવ્ય અર્થક્રિયા સંપન્ન છે, અર્થક્રિયા સંપન્ન છે માટે કઈ ને કઈ પરિણામ સહિત દરેક દ્રવ્ય જોવામાં આવે છે. તો સિદ્ધ ભગવાન પણ દ્રવ્ય છે કે નહીં? છે. તો એ પણ કઈ પણ પરિણામ સહિત જોવામાં આવે છે કે નહીં? એ તો કે આવે. આત્મા પણ ક્રિયા સંપન્ન છે, આત્મા પણ ક્રિયા થઈ રહી છે. તે ક્રિયા પણ તે કરતા પણ ત્રિવિધ શ્રીજીને વિચાર્યું છે. એટલે કે 3 વસ્તુ 3 રીતે એ વસ્તુને બતાવી છે. કઈ રીતે બતાવી છે? કે આત્મા પરમાર્થે આત્મા નીચ સ્વભાવનો કરતા છે. જો આમાં સિદ્ધ ભગવાન કર્તૃત્વ લેવું છે ને આપણે, તો પરમાર્થથી નિશ્ચય નહીંથી જોવામાં આવે તો આત્મા પોતાના સ્વભાવનો જ કરતા છે, આત્મા પોતાના શુદ્ધ ભાવનો કરતા છે. આત્મા પોતે એક સમયે શુદ્ધ ભાવની ઉત્પત્તિ કરી રહ્યો છે. પરમાર્થથી નીચ સ્વભાવનો આત્મા કરતા છે. અને એ જો આત્મા કરતા છે તો એ આત્મા ભોગતા પણ છે. જે કરતાપણું કર્યું એનું ભોગતાપણું પણ છે. તો ભોગતાપણું શું થશે? એનું સિદ્ધ ભગવાનનું કર્તાપણું શુદ્ધ પરિણમનનું કર્તાપણું થયું તો ભોગતાપણું શું થશે? એનું ભોગતાપણું એટલે પોતાના અતિન્દ્રિય આનંદનો સ્વાદ. કર્તાપણું શુદ્ધ પરિણતિનું કર્તાપણું, ભોગતાપણું અતિન્દ્રિય આનંદનો ભોગવટો. એટલે કે સિદ્ધ ભગવાન પણ પ્રભુત્વ છે, કર્તૃત્વ છે, ભોક્તૃત્વ છે. એ પણ આપણે નક્કી કર્યું અહીંયા. ત્યાર પછી એમાં કહ્યું કે 7મો પોઈન્ટ સિદ્ધ ભગવાન દેહ પ્રમાણ છે. સિદ્ધ ભગવાન દેહ છે કે નથી? પણ સિદ્ધ ભગવાનનો આકાર કેવો છે? કે જે
અંતિમ ચરમ શરીરી જે હતા, જે ચરમ શરીર હતું એ શરીરના શેપનું કંઈક ન્યૂન એટલા શેપના તીર્થંકર, એટલા શેપનો સિદ્ધ ભગવાનનો આત્માનો શેપ રહેશે. કંઈક ન્યૂન એટલે શું? કે હું અત્યારે મનુષ્ય તરીકે છું, તો મારી અંદર લંગ્સ છે, પણ લંગ્સ ની અંદર હવા છે કે નહીં? હા. ઇન્ટેસ્ટિન છે, તો ઇન્ટેસ્ટિનમાં ખાવા પીવાની વસ્તુઓ પડી છે કે નહીં? તો કે એ બધાને જો બાદ કરી નાખવામાં આવે તો જે પોતાનું ઘનફળ છે આ શરીરનું, એનાથી કંઈક ન્યૂન આકારે સિદ્ધ ભગવાનનો આત્મા સિદ્ધ શિલા પર સાદી અનંત અનંત કાળ સુધી રહેશે. એટલે કે દેહ પ્રમાણ છે એમ કહું. પછી કે આત્મા અમૂર્ત છે, તો કે સિદ્ધ ભગવાન પણ અમૂર્ત જ છે. એમ કરીને 8 પોઈન્ટ સિદ્ધ ભગવાનમાં પણ ઉતાર્યા. હવે એટલું જોયા પછી આપણે જીવત્વની વાત કર્યા પછી હવે બીજી ઇમ્પોર્ટન્ટ વાત આવે છે. આત્મામાં ચેતયિતા છે, આત્મામાં ચેતયિતા છે, આત્મામાં અનુભૂતિ છે, આત્માની અંદર ચેતયિતા એટલે કે ચૈતન્યત્વ છે. તો એ ચેતયિતા 3 રીતે દેખાડવામાં આવી છે. એ આપણે અહીંયા સ્લાઇડ લઈને આપણે વાત કરીશું. કે એની અંદર ચેતયિતાની વાત કરી એટલે કે ચેતયિત એટલે પોતાનું ચૈતન્યત્વ, પોતાનો જ્ઞાન દર્શન રૂપી ગુણ, પોતાનું કર્તવ્ય. તો એ આત્માનું કર્તવ્ય શું છે? એક આત્મામાં કર્તવ્ય હોય છે. તો you can see the slide, right? Can anybody say yes or no? Yes. Okay. હા, તો આત્મામાં ચેતયિતા છે, એ આપણે એને થોડાક પોઈન્ટ લઈને જોવું પડશે. આમાં 1 2 3 4 6 પોઈન્ટ છે. આપણે પહેલા તો એ 6 પોઈન્ટ શું છે એ વિચારીએ. કર્મ ફળ ચેતના. જો આમાં કર્મ ફળ ચેતના આવે છે, કર્મ ચેતના શબ્દ આવે છે, જ્ઞાન ચેતના શબ્દ આવે છે. આ 3 વસ્તુની આપણે ડિસ્કશન કરવાનું છે ચેતયિતા શબ્દની અંદર. કર્મ ફળ ચેતના, કર્મ ચેતના, જ્ઞાન ચેતના. 3 વસ્તુ શું છે એ આપણે સમજવું પડશે. એ આવશે કઈ ગાથામાં આવે છે? 38 થી 39 ગાથાની અંદર ચૈતન્યત્વની અંદર વાત આવે છે. એમાં કર્મફળ ચેતના, કર્મ ચેતના, જ્ઞાન ચેતના 3 શબ્દ આવશે. પહેલા તો જ્ઞાન ચેતના એટલે શું? જ્ઞાન ચેતના એટલે કે જે એક આત્મા છે, નિગોદથી માંડીને સિદ્ધ ભગવાન સુધીનો જે આત્મા છે, એ દરેકની અંદર ચૈતન્યત્વનું અનુભૂતિ છે. ચૈતન્યત્વનું પરિણમન એક સમય થઈ રહ્યું છે. નિગોદનો જીવ છે, એમાં પણ અક્ષરમાં અનંતમાં ભાગનું જ્ઞાન છે, પણ જ્ઞાન છે. સિદ્ધ ભગવાનની અંદર સંપૂર્ણ ખીલેલું જ્ઞાન છે, જ્ઞાન છે. એકેન્દ્રથી પંચેન્દ્રિયના સંસારી જીવનની અંદર કઈ જાતની ચેતના દેખાય છે, કોઈ પણ જાતનું જ્ઞાન દેખાય છે, ઓછું વધારે જ્ઞાન દેખાય છે, પણ જ્ઞાન દેખાય છે. એટલે ચેતયિતા એક પદાર્થોમાં છે. એની અંદર જ્ઞાન ચેતના એટલે કે દરેક જીવની અંદર જ્ઞાનનું પરિણમન છે. ઓછા અંશે છે, વધારે અંશે છે, તો પણ છે ખરું દરેકમાં. અચ્છા, તો નિગોદની અંદર એ જ્ઞાન ચેતના એટલી ઢંકાઈ ગઈ છે કે નહીવત છે. અને એનાથી જો થોડીક ચેતના ઓછી હોય તો એ અજીવ થઈ જાય. એટલી મિનિમલ એમાઉન્ટ ઓફ જ્ઞાન ચેતના એનામાં ખુલેલી છે. અચ્છા, કર્મ ચેતના એટલે શું? કર્મ ચેતના એટલે કે હું રાગ દ્વેષ કરું છું, હું પુણ્ય પાપના ભાવ કરું છું. એને કર્મ ચેતના શબ્દ. કર્મ એટલે અહીંયા કાર્ય લેવાનું છે. કર્મ એટલે કર્મ એટલે પેલા 8 કર્મને લેવા નથી જવા. જો આધ્યાત્મની અંદર આપણને એ ખ્યાલ રહેવું પડે કે કયો શબ્દ કયા પોઈન્ટ ઉપરથી આવ્યો છે. કેમ કે જો એ મને ખબર ના હોય તો આ કર્મ ચેતના એટલે શું,
કર્મ તો અજીવ છે ને એમાં ચેતના નહીં, એવું નથી. મારી અંદર પુણ્ય પાપના ભાવ કરવાના, રાગ દ્વેષના ભાવ કરવાના, એને કર્મ ચેતના શબ્દ આપ્યો, અથવા રાગ દ્વેષ કરવા એને કર્મ ચેતના શબ્દ આપ્યો. એટલે કે એનું ચૈતન્યત્વ છે એ રાગ દ્વેષની અંદર અટકાઈ ગયું છે, એનું ચૈતન્યત્વ છે એ પુણ્ય પાપના પરિણામની અંદર અટકાઈ ગયું છે. અને કર્મ ફળ ચેતના એટલે જે કાર્ય કર્યું એ કાર્યની ફળ રૂપે જે ચેતના છે, એટલે કે સુખ દુઃખનું વેદનનું અનુભૂતિ, સુખ દુઃખનું વેદન થાય છે, એને કર્મ ફળ ચેતના કહ્યું. સુખ દુઃખના અનુભવને, સુખ દુઃખના વેદનને કર્મ ફળ ચેતના. કર્મ એટલે વન્સ અગેન, કર્મ એટલે શું? કાર્ય. જે કાર્ય રાગ દ્વેષનું મેં કર્યું હતું, આ જગ્યાએ રાગ દ્વેષનું કાર્ય કર્યું હતું, શુભ અશુભ ભાવનું કાર્ય કર્યું હતું, એના ફળ રૂપે મને સુખ દુઃખનું વેદનનું અનુભવન છે, એને કર્મ ફળ ચેતના કહ્યું. હવે બીજા 3 પોઈન્ટ લેવાના છે. જ્ઞાનાવરણ કર્મ જે છે, મોનીય કર્મ છે, વીર્યાંતરાય કર્મ છે. જ્ઞાનાવરણ કર્મ છે તો શું કરે છે? જ્ઞાનાવરણ કર્મ, જ્ઞાનાવરણ કર્મના નિમિત્તને કારણે આત્મામાં પોતાથી સ્વતંત્રતાથી જ્ઞાનની હીનતા ઉત્પન્ન થઈ. જો એક એક શબ્દ બહુ ધ્યાનમાં સમજવાનો છે. જ્ઞાનાવરણ કર્મના નિમિત્તને પામીને, એટલે કે આ બાજુ જ્ઞાનાવરણ કર્મનું નિમિત્ત હાજર છે, તો આ બાજુ આત્માએ પોતા થકી, પોતા વડે, પોતાની અંદર જ્ઞાનની હીનતા ઉત્પન્ન કરી. જ્ઞાનાવરણ કર્મ પૂતગલ છે, આત્માની અંદર જ્ઞાનની હીનતા થવી આત્મામાં થઈ. જ્ઞાનની હીનતાની ઉત્પત્તિ આત્માના પોતાના ષટકારકથી થઈ. કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ, એ 6 પછી આપણે આગળ જતા લઈશું, અત્યારે તો ખાલી નામ સમજવા માટે. તો આત્મા પોતે પોતા થકી જ્ઞાનની હીનતા ઉત્પન્ન કરી છે, ત્યારે સામે નિમિત્ત તરીકે જ્ઞાનાવરણ કર્મની હાજરી છે. બસ એટલું. મોનીય તો શું? જ્યારે મેં રાગ દ્વેષનો ભાવ કર્યો, જ્યારે મેં ઇન્ટેન્સ રાગ દ્વેષ, કયા રાગ દ્વેષ? એટલે કે ક્રોધમાન માયાલોભ. કયા ક્રોધમાન માયાલોભ? તો કે અનંતાનુબંધી ક્રોધમાન માયાલોભનો મેં જ્યારે ભાવ કર્યો, આત્માએ પોતા થકી, પોતા વડે, પોતા માટે, પોતે જ્યારે ક્રોધ માન માયા લોભ ઉત્પન્ન કર્યા પોતાની પર્યાયમાં, ત્યારે સામે નિમિત્ત તરીકે મોહનીય કર્મ નિમિત્ત તરીકે હાજર છે. મોહનીય પૂતગલ દ્રવ્ય કર્મનો નિમિત્ત ત્યાં હાજર છે. ઓકે. અને ત્રીજો પોઈન્ટ વીર્યાંતરાય. વીર્યાંતરાય એટલે કે મારો પુરુષાર્થ. વીર્ય એટલે પુરુષાર્થ, અને વીર્યાંતરાય એટલે પુરુષાર્થની ખામી કરાવનાર દ્રવ્ય કર્મ. વીર્યાંતરાય કર્મો મારામાં છે, એટલે કે વીર્યાંતરાય દ્રવ્ય કર્મની ઉદય આ બાજુ છે કર્મની અંદર. ત્યારે આત્માએ પોતા થકી, પોતાનેમાંથી, પોતાના આશ્રયે વીર્યની હીનતા ઉત્પન્ન કરી. તો જ્ઞાનાવરણીય કર્મ, મોહનીય કર્મ અને વીર્યાંતરાય કર્મ, એનું શું થયું? જ્ઞાનાવરણ કર્મ જ્યારે આ બાજુ નિમિત્ત તરીકે હાજર છે, આત્માએ પોતા થકી પોતાનામાં જ્ઞાનની હીનતા ઉત્પન્ન કરી. આ બાજુ મોહનીય દ્રવ્ય કર્મનો ઉદય છે, આત્માએ પોતાના થકી પોતાની અંદર મોહ ભાવની ઉત્પત્તિ કરી. આ બાજુ વીર્યાંતરાય દ્રવ્ય કર્મનો ઉદય છે, ત્યારે આત્મામાં વીર્યની હીનતા ઉત્પન્ન થઈ.
હવે 3 પોઈન્ટને આપણે ખ્યાલ આ રીતે સમજ્યા. હવે આપણે આગળ વધીએ છીએ કે આ ચેતયિતાની અંદર એકેન્દ્રીય જીવની અંદર શું થાય છે. એકેન્દ્રીય જીવમાં એટલે કે નિગોદના જીવમાં પૃથ્વી પ્રાણી પૃથ્વી પાણી વનસ્પતિ અપકાય વાવકાય તેકાય વનસ્પતિકાય અને પૃથ્વી એ જે 5 જાતના એકેન્દ્રીય જીવો છે. તો એ એકેન્દ્રીય જીવોની અંદર શું શું થઈ રહ્યું છે, એની ચેતના કઈ રીતે આગળ વધે છે. તો કે એકેન્દ્રીય જીવની અંદર વીર્યાંતરાયનો એકદમ તીવ્ર ઉદય હોય છે. વીર્યાંતરાય દ્રવ્ય કર્મનો એટલે કે આત્માનું વીર્ય તીવ્ર રીતે હણાયેલું અત્યારે પર્યાયમાં હાજર છે. એ પર્યાયમાં હાજર એ રીતે છે. એવી રીતે જ્ઞાનની એકદમ તીવ્ર હીનતા છે. એ રીતે મોહનીયનો આત્માની અંદર મોહનીયનો તીવ્ર ઉદય છે. તો આ 3 આત્માની અંદર જ્ઞાનની તીવ્ર હીનતા હોવી, વીર્યની તીવ્ર હીનતા હોવી અને મોહનો તીવ્ર ઉદય હોવો, એ 3ના કારણે આત્માની અંદર જ્ઞાન ચેતના નથી, એટલે કે આત્માની અનુભૂતિ નથી અને કર્મ ફળ ચેતનાની અંદર પ્રધાનતા આપી છે. પ્રધાનતા ગૌણતાનો થોડો ખ્યાલ આપવો પડશે આપણે. એ પ્રધાનતા ગૌણતા આ વીર્યાંતરાયના લક્ષમાં આપવામાં આવી છે. પોતાનું વીર્ય એટલું હણાયેલું છે, પોતાના વીર્યની કેપેસિટી એટલી બધી હણાઈ છે એકેન્દ્રીય જીવમાં કે એની અંદર રાગ દ્વેષના ભાવ થાય છે. રાગ દ્વેષના ભાવ થાય છે પણ એનું વ્યક્તતા નથી, કેમ કે એનામાં પુરુષાર્થની તીવ્ર મંદતા થઈ ગઈ છે. એટલે કે રાગ દ્વેષની જે ક્રિયા થઈ રહી છે એની વ્યક્તતા નથી એ જીવની અંદર, એટલે એને કર્મ ચેતનાને ગૌણ શબ્દ આપવામાં આવ્યા. અને એ જીવને મેઇનલી કર્મ ફળ ચેતના એટલે પોતાના સુખ દુઃખનું વેદન કરે છે. એકેન્દ્રીય જીવને સુખ દુઃખનું વેદન, સુખ દુઃખનું વેદન એટલે કે એને પ્રધાનતાથી સુખ દુઃખનું વેદન છે. એટલે કે એકેન્દ્રીય જીવની અંદર કર્મ ફળ ચેતના છે એમ કહ્યું. પણ જયારે કર્મ ફળ ચેતના છે એમ કહું ત્યારે એમાં કહ્યું કે કર્મ ચેતના છે એ ગૌણ છે, કેમ કે વીર્યની અતિહીનતા હોવાથી એમાં રાગ દ્વેષની વ્યક્તતા નથી. એટલા માટે એને ગૌણ છે. તો ખરા રાગ દ્વેષ થાય છે, રાગ દ્વેષ એની ગૌણતા કે એની વ્યક્તતા નથી. એને વ્યક્તની અંદર પોતે પોતાના સુખ દુઃખનું વેદન કરે છે. એટલે એકેન્દ્રીય જીવ, નિગોદના જીવ, બધા જીવ પોતે કર્મ ફળ ચેતનાની પ્રધાનતાથી પોતાની ચેતનત્વની વ્યક્તતા કરે છે. બરાબર ખ્યાલ આવ્યો? ટાઈમ જતો રહેવું પડશે. હાજી આપણી પાસે 15 મિનિટ છે. ઓકે, હા. એટલે આ એક બહુ સુંદર પોઈન્ટ આપણને ખ્યાલમાં રાખવો પડે કે એકેન્દ્રીય જીવને રાગ દ્વેષ પણ છે અને સુખ દુઃખ વેદન પણ છે, પણ વીર્ય ગુણની તીવ્ર હીનતા હોવાથી એનામાં રાગ દ્વેષની વ્યક્તતા નથી દેખાતી. એટલે રાગ દ્વેષ કરે છે, કેમ કે રાગ દ્વેષ જયારે કરે છે ત્યારે તેને કર્મફળ ચેતના થાય છે. રાગ દ્વેષ તો થાય છે પણ કર્મફળ ચેતનાનું એને પ્રધાનતા છે. એટલે એકેન્દ્રીય જીવમાં આપણે આ રીતે આ બધા પોઈન્ટ લેવા પડશે. ત્યાર પછી આપણે લઈશું સંસારી જીવ મિથ્યાત્વ સહિત, એટલે કે ત્રસ જીવ. આની અંદર આપણે સંસારી ત્રસ જીવ લખવા પડશે. સંસારી ત્રસ જીવ જે મિથ્યાત્વ સહિત છે એમાં શું શું થશે? તો કે એની અંદર વીર્યાંતરાય અતિ તીવ્ર ને બદલે તીવ્ર છે. એટલે કે વીર્યાંતરાય કર્મ અતિ તીવ્ર હોવાને બદલે તીવ્ર છે. એટલે કે એને થોડોક વીર્યનો ઉઘાડ થયો છે. મોહનીય કર્મ પણ તીવ્ર અતિ તીવ્ર જેટલું જ છે. જ્ઞાનાવરણ પણ તીવ્ર રીતે અત્યારે હાજર છે. એટલે જ્ઞાનની હીનતા પણ છે.
કઈક કઈક જ્ઞાન છે એની અંદર આપણે પણ આવી ગયા, સંજ્ઞી પંચેન્દ્રિય જીવ પણ આવી ગયા, નિગોદના જીવ પણ આવી ગયા, મિથ્યાત્વ સહિતના દેવના જીવ મિથ્યાત્વ સહિતના આવી ગયા, તિર્યંકના જીવ મિથ્યાત્વ સહિતના આવી ગયા. એ બધાની અંદર જ્ઞાનનો ઉઘાડ છે અને મોહનીય મંદતા થોડીક થઈ છે અને વીર્યનો કઈક કઈક થોડો ઉઘાડ છે, કેમ કે આ વીર્યાંતરાય કર્મ તીવ્ર થયું છે. એટલે કે એને હવે વ્યક્તતાથી કર્મ ચેતના રાગ દ્વેષ એને થાય છે. એટલે હવે એ રાગ દ્વેષ કરવામાં પોતાનું વીર્યનું વાપરવાનું કાર્ય કરે છે. પોતે રાગ દ્વેષ પોતાની તાકાતથી પોતાના વીર્યાંતરાયને લીધે વીર્ય ગુણ થોડો ખુલેલો છે, પણ એ થોડો ખુલેલો વીર્ય ગુણ એ ખાલી કર્મ ચેતના કરવાની અંદર, વ્યક્ત રીતે કર્મ ચેતના કરવાની અંદર એટલો તલ્લીન થઈ ગયો છે કે એને પણ કર્મ ચેતના એટલે રાગદ્વેષ કરતા 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 એને પણ સુખ દુઃખ નું વેદન થાય છે. સુખ એટલે કયું સુખ? ઇન્દ્રિયજન્ય સુખ. ઇન્દ્રિયજન્ય સુખને સુખાભાસ શબ્દ આપ્યો છે. એટલે ઇન્દ્રિયજન્ય સુખને અત્યારે અહીંયા અતિન્દ્રિય સુખ મળી ગયું એને એમ નથી. એને ઇન્દ્રિયજન્ય સુખ અને ઇન્દ્રિયજન્ય દુઃખનું વેદન જે છે એ જે કર્મ છે, રાગ દ્વેષની તીવ્રતા છે અને સુખ દુઃખની વેદનની ગૌણતા છે. કોને છે? મિથ્યાત્વ સહિતના ત્રસ્ત જીવો, સંસારી જીવો. એને જ્ઞાનાવરણ કર્મનો ઉદય છે, તીવ્ર છે, એટલે જ્ઞાનનો થોડો ક્ષમ ખુલ્યો છે. મોહનીય કર્મનો તીવ્ર ઉદય ચાલુ છે, એટલે મોહ થોડોક મંદ થયો છે. અને આ બાજુ વીર્યાંતરાય કર્મનો તીવ્ર ઉદય હોવાથી વીર્યનો થોડોક ઉઘાડ થયો છે. અને એ ઉઘાડના કારણે એ 2 ઇન્દ્રિયથી 5 ઇન્દ્રિયના સંસારી જીવોને રાગ દ્વેષની પ્રધાનતા છે અને સુખ દુઃખના વેદનની ગૌણતા છે. બંને છે પણ એમાં પ્રધાનતા કોની છે? જ્યારે એકેન્દ્રિય જીવમાં સુખ દુઃખના વેદનની પ્રધાનતા છે, જ્યારે સંસારી ત્રસ્ત જીવોને રાગ દ્વેષની પ્રધાનતા છે. એ બંનેની અંદર જ્ઞાન ચેતના તો હજી એટલી બધી ઠૂઠી થઈ ગઈ છે, એટલી બધી મંદ થઈ છે કે એને હજી સારા પોતાના આત્મ વિશેનો વિચાર કરવાની એવી તાકાત ચાલુ થઈ નથી. પણ એની જ્ઞાન ચેતના ખુલેલી છે થોડી. હજી એ જ્ઞાન ચેતના ખુલેલી છે તો એ પોતે પોતાના જ્ઞાનના ક્ષમથી આત્માનું સ્વરૂપનો વિચાર કરી અને આત્મા માટેનો યથાર્થ તત્વ નિર્ણય કરી શકે એમ છે. અને એનાથી પોતે આગળ વધીને સમ્યક દર્શન પણ લઈ શકે એમ છે. એની તાકાત છે. ખાલી એને કર્મના આવરણથી પોતાની જ્ઞાનની ચેતના હીણી થઈ ગઈ છે, મોહ તીવ્ર થઈ ગયો છે, વીર્ય થોડું મંદ થઈ ગયું છે. તો આપણે સંસારી મિથ્યાત્વ સહિતના જીવની વાત કરી. તો હવે ત્રીજી વાત આવશે કે હવે સંકિત જીવને શું થાય છે? સંકિત જીવને જ્ઞાન ચેતનાનું પ્રધાનતા છે, કારણ કે એનામાં વીર્યાંતરાય કર્મ એકદમ મંદ થઈ ગયું છે. વીર્ય ઉપસી રહ્યું છે, વીર્ય સ્ફુરી રહ્યું છે, પોતાનો પુરુષાર્થ ડગલે ને પગલે ધમધમાટ આગળ વધી રહ્યો છે. મોહનીય કર્મ એકદમ મંદ થતું ગયું છે. સમ્યક દર્શન થતા અનંતર્મની ક્રોધ માન માયા લોભના દ્રવ્ય કર્મ બંધ થતા આ બાજુ અનંતર્મની ક્રોધ માન માયા લોભના ભાવ પણ જતા રહ્યા છે. એટલે કે એની અંદર હવે રાગ દ્વેષ મંદ થઈ ગયા છે અને એની અંદર જ્ઞાનની પ્રધાનતા થઈ છે, જ્ઞાન ચેતના થઈ છે. જ્ઞાન ચેતનાને કારણે એને અતિન્દ્રિય સુખની અનુભૂતિ થાય છે. સંકિત જીવને અતિન્દ્રિય સુખની અનુભૂતિ છે. એ
એ સમકીતી જીવને હજી અપ્રત્યાખાની પ્રત્યાખાની સંજ્વલન ક્રોધમાન માલુમ હોવાથી રાગદ્વેષ છે, એનું એને સ્વામિત્વ નથી. ભરત મહારાજાને સમકીતી હોવા છતાં 96,000 રાણી હોવા છતાં એનામાં રાગ દ્વેષની ગૌણતા થઈ ગઈ છે રાગ દ્વેષ, પણ પોતાના નથી કરવા જેવા, અને એટલે એનું સ્વામિત્વ એને નથી. એટલે એને જ્ઞાન ચેતનાનું પ્રધાનતા છે, રાગ દ્વેષ થાય છે પણ એની ગૌણતા છે, એનું એને સ્વામિત્વ નથી. અને એટલે રાગ દ્વેષને કારણે થતા સુખ દુઃખનું વેદન, ઇન્દ્રિયજન્ય સુખ દુઃખનું વેદન જે થાય છે એ પણ એનો એ સ્વામી થતો નથી. એટલે એ ગૌણપણે હાજર છે, સ્વામિત્વ નથી. અહીંયા શબ્દ આવવો જોઈએ, સ્વામિત્વ નથી, ગૌણતામાં સ્વામિત્વ નથી, પ્રધાનતામાં પોતાની જ્ઞાન ચેતનાની પ્રધાનતા છે. તો એ સમકીતી જીવની વાત કરી. અને હવે છેલ્લે આપણે જોઈએ કેવળી પરમાત્મામાં શું છે. કે કેવળી પરમાત્મામાં વીર્યાંતરાય ન હોવાથી ફૂલ ફોર્સમાં વીર્ય ગુણ એટલે કે પુરુષાર્થ પ્રવૃત્તિ ચાલે છે. મોહનીય ન હોવાથી સંપૂર્ણ વિતરાગતાની ઉત્પત્તિ થઈ છે. જ્ઞાનાવરણ કર્મ ન હોવાથી સંપૂર્ણ રીતે જ્ઞાનની કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ છે. એટલું જ્ઞાન ચેતના જ્ઞાન ચેતના જ્ઞાન ચેતના જ્ઞાન ચેતના એક 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 સમયે સ્વ પર પ્રકાશક જ્ઞાનની ચેતના એને પોતાને હાજર છે. એને કર્મ એને રાગ દ્વેષની છે જ નહીં, ગૌણ પણ નથી પણ છે જ નહીં. એને ન હોવાથી એને કર્મજન્ય સુખ દુઃખનું વેદન પણ નથી. એટલે આમ આપણે જો એકેન્દ્રિય જીવને કર્મફળ ચેતનાની પ્રધાનતા, મિથ્યાત્વી સંસારી જીવને કર્મ ચેતનાની પ્રધાનતા, સમકીતી જીવને અને કેવળી પરમાત્માને જ્ઞાન ચેતનાની પ્રધાન, સમકીતી જીવને જ્ઞાન ચેતનાની પ્રધાનતા અને કેવળી પરમાત્માને એકલી જ્ઞાન ચેતનાનું સાદી અનંત અનંત સમાધિ સુખમાં એ રીતે પોતાનું અનુભૂતિ ચાલુ થઈ ગઈ છે. આ રીતે બીજો પોઈન્ટ અહીંયા આચાર્ય ભગવાન આપણને એટલું સુંદરતાથી સમજાવે છે. તો આપણને કર્મ ગ્રંથની ઇન્ફોર્મેશન પણ સાથે આપી દીધી, પોતાના આત્માની અંદર શું થાય છે એ પણ કહી દીધું, આત્મામાં રાગ દ્વેષ કઈ રીતે થાય છે, આત્મામાં સુખ દુઃખનું વેદન કઈ રીતે થાય છે, એ બધી વાત આપણને પ્રભુએ આપણને કરી દીધી અત્યારે. એટલે આ જયારે એકલી જ્ઞાન ચેતના થાય છે તો એના ફળ રૂપે શું થાય છે? અહીંયા અતિન્દ્રિય આનંદ છે. કેવળી પરમાત્માને અતિન્દ્રિય આનંદ છે તે વખતે. તો એ રીતે આપણે અહીંયા ચેતના શબ્દની વાત કરી. અને હવે આવતા વખતે આપણે પછી હવે લઈશું ઉપયોગની વાત લઈશું. ઉપયોગનું ચેપ્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એમાં આત્માનો સ્વપર પ્રકાશક સ્વભાવની વાત આવે છે. સ્વપર પ્રકાશક એટલે શું? સ્વપર પ્રકાશક મિથ્યાત્વને કેવું હોય, સ્વપર પ્રકાશક સમકીતીને કેવું હોય, સ્વપર પ્રકાશક સમકીતીને અનુભૂતિ સમયે કેવું હોય, અનુભૂતિ બહાર સમય કેવું હોય, અને કેવળી પરમાત્માને સ્વપર પ્રકાશત્વ કહી દીધો હોય. એ રીતે એટલું સુંદર વર્ણન છે. અને એ જાણીને આપણને ખ્યાલ આવશે કે કુંકુન સ્વામીએ આપણા પણ કેટલો અપૂર્વ, કેટલો અનંત 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 ઉપકાર કર્યો છે કે જેના કારણે આપણે 2000 વર્ષ પછી પણ પ્રભુએ બતાવેલા સિદ્ધાંતોનું આપણે અત્યારે સ્વાધ્યાય કરી શકીએ છીએ, આપણે સમજી શકીએ છીએ. આપણો ક્ષપક્ષમ દિવસે દિવસે વધતો જાય છે. જેમ જેમ ક્ષપક્ષમ વધે તેમ તેમ રાગ દ્વેષની મંદતા થતી જાય છે. તો જો મારો જ્ઞાનનો ક્ષપક્ષમ સાચો હોય તો મારામાં રાગ દ્વેષની મંદતા હોય જ. એનો અવિનાભાવી સંબંધ છે. જેમ જેમ જ્ઞાનની વૃદ્ધિ થાય, જેમ જેમ જ્ઞાનનો ક્ષપક્ષમ વધતો જાય, એમ એમ રાગ દ્વેષની મંદતા થતી જાય. તો આ રીતે જ્ઞાનની ઇમ્પોર્ટન્સ છે,
સમજવાની ઇમ્પોર્ટન્સ છે. અને એ જ્યારે મને સમજ પડે છે, મને સાચી રીતે જ્ઞાનનો ક્ષયક્ષમ થયો છે, તો એની સાથે મારામાં રાગ દ્વેષની મંદતા ઓટોમેટિક અવિનાભાવ સંબંધી હોય જ છે. મારે રાગ દ્વેષને મંદ કરવા નથી પડતા, થઈ જાય છે. એ રીતે આપણે જોવાનું છે. એટલે કે આપણે હવે જયારે આપણે 6 પદનો પત્ર વાંચીશું ત્યારે આપણને એક વસ્તુ વિચાર થશે કે કૃપાળુદેવે કેટલું સુંદર રીતે સિમ્પલ શબ્દોની અંદર જે આપણે દરરોજ વાંચી શકીએ, ગોખી શકીએ, એનું મુખપાઠ કરી શકીએ અને એની અનુભૂતિ કરી શકીએ. તો એ રીતે બધા જ્ઞાનીઓએ આપણા પણ ખૂબ રીતે આપણા પર ઉપકાર કર્યો છે. તો આપણે પણ એ ઉપકારનો બદલો આપવા માટે આપણે આપણા જ્ઞાનની વૃદ્ધિ કરવી કે જેથી રાગદ્વેષની મંદતા થાય. જેટલી રાગદ્વેષની મંદતા થાય એટલી જ્ઞાનનો ક્ષયક્ષમ વધે અને એટલા માટે એ આગળ વધતા એ તત્વ નિર્ણયની યથાર્થ થતી જાય, તત્વ નિર્ણય દ્રઢ થતો જાય. તત્વ નિર્ણય યથાર્થ થતા એક એવા સમયે આપણે પણ વિકલ્પમાંથી નિર્વિકલ્પ દશામાં જઈશું અને આપણને અનુભૂતિ થશે. તો એ આપણા સદગુરુ પ્રત્યેની અર્પણતા કહેવાશે. તે માટે આપણે પ્રયત્ન કરતા રહીએ. એની ક્વેશ્ચન આપણે યુ કેન ટેક ધ મ્યુટ ઓફ અને યુ કેન આસ્ક ક્વેશ્ચન. હજી 4-5 મિનિટ છે આપણી પાસે. હા, એની ક્વેશ્ચન સંધ્યાબેન, મહેન્દ્રભાઈ, જશુબેન? નો ક્વેશ્ચન. અચ્છા, સરસ. ઓકે. મને સંભળાય નહીં. મહેન્દ્ર, બોલ, રિપીટ કરતા. યા સ્લાઇડ જે બધી છે તું મોકલાવે જ છે. હા, હું તને મોકલાવી દઈશ. હજી સમય છે. હજી સાંજે આપણે ક્લાસ ચાલુ થતા પહેલા 2 મિનિટ પહેલા પૂરી કરી. હજી મારે થોડું પેલું એડ કરવું પડશે. હું કરીને મોકલી દઈશ. સરસ. ચાલો. વાણી કે જ્ઞાન સે સૂજે લોકાલોક, સો વાણી મસ્તક નમો સદા દેત હું ઢોક. 9 બાર નમુકા મંત્ર. મિચ્છામિ દુક્કડમ, જય જિનેન્દ્ર. મિચ્છામિ દુક્કડમ, જય શ્રી જય મિચ્છામિ દુક્કડમ.